કોર્પોરેશનના અધિકારીઓ ફરી વિવાદમાં આવ્યા છે। સુરત ખાતે રહેતા સાદરીવાલા એન્ડ સન્સના સંચાલકે આક્ષેપ કર્યા છે। સરકારની સૂચના મુજબ વાલ્મીકી સમાજ દ્વારા ચાલતી મંડળીઓને રોજગારી મળી રહે તે હેતુથી જો મંડળીઓ સેનેટરી લગતા સાધનો ઉત્પાદન કરતી હોય તો મંડળીઓ પાસેથી વગર ટેન્ડરે માલ સામાન ખરીદી કરવાની છૂટ આપી હતી। પરંતુ છેલ્લા કેટલાક વખતથી કોર્પોરેશનમાં કામ કરતી વિવિધ વાલ્મીકી સમાજની મંડળીઓ દ્વારા ઝોન કક્ષાએથી માંગ્યા મુજબનો માલ સામાન તો આપવામાં આવે છે, પરંતુ બિલોમાં લોલમલોલ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે। કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે બિલો આવે ત્યારે તેના પર જરૂરિયાત મુજબનો જીએસટી તેમજ HSN કોડ નંબર હોવો જોઈએ તે પણ જોતા નથી અને બિલો પાસ કરી જતા હોવાના પણ આક્ષેપો થયા હતા। સમગ્ર મામલે સુરત ખાતે રહેતા અને સેનેટરીનું માલ સામાન સપ્લાય કરનાર ઇજારદાર સાબરીવાલા એન્ડ સન્સ દ્વારા સમગ્ર મામલો કોર્પોરેશનમાં ઉજાગર કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ કક્ષાએ તદુપરાંત જીએસટી વિભાગમાં પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। સાદરીવાલાએ આક્ષેપ કર્યા હતા કે ઓડિટ શાખાના અધિકારીએ આ બાબતે જરૂરી ધ્યાન આપવું જોઈએ, પણ તે ધ્યાન આપવું જોઈએ પરંતુ આપ્યું નથી તેના પણ આક્ષેપ કર્યા હતા। સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા હતા અને એકાદ બે દિવસમાં જ ઝોનના તમામ જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્નનું નિરાકરણ લાવશે તેમ જણાવ્યું હતું। આપે મને આ વસ્તુ 4-5 દિવસ પહેલા ધ્યાને લાવી હતી ને એકાદ અરજદાર ભાઈ બી આવ્યા હતા। હવે આ બધી નાની નાની મંડળીઓ હોય છે અને મંડળીઓ પાસેથી જે તે ઝોન દ્વારા ડાયરેક્ટ આ મટીરિયલની ખરીદી કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે। આપના ધ્યાન દોર્યા પછી અમે ઝોનવાળા પાસેથી માહિતી લઈને જે હકીકતલક્ષી જે કંઈ હશે આપને જાણ કરીશું। સાદરીવાલા સન્સના નામથી હું વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં પંખા ઝાડોનું ટેન્ડર ભરું છું અને સપ્લાય કરું છું। શું થયું છે પરિસ્થિતિ એવી છે કે વાલ્મીકી સમાજની જે મંડળીઓ છે જેઓ વગર ટેન્ડરે કામ મેળવે છે કોર્પોરેશનમાં, પણ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ તેઓને કોઈપણ સંજોગોમાં 20% ભાવ વધારો આપી શકાય એવું નથી, કારણ કે રાજ્ય સરકારના પરિપત્રમાં એઓને વગર ટેન્ડરે ફક્ત કામ આપવાનું જ આવડેલું છે કે કામ જ આપવાનું છે, પણ તેમાં પણ તેઓ ઉત્પાદક હોય તો જ તેઓને કામ મળે। તેમ છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાંથી તેઓને કામ મળે છે તેનો આપને કોઈ વાંધો નથી, પરંતુ તેઓ જે બિલ રજૂ કરે છે જીએસટી નંબર નથી, HSN કોડ નથી લખતા, બિલમાં તેઓ કઈ સ્કીમ હેઠળ જીએસટીના કઈ સ્કીમ હેઠળ રજીસ્ટર થયા છે તે પણ સ્પષ્ટપણે બતાવતા નથી। કારણ કે રેગ્યુલર સ્કીમમાં હોય તો બિલ તેઓએ ટેક્સ ઇનવોઇસ આપવું પડે અને કમ્પોઝિશન સ્કીમ હોય તો તેઓએ બિલ ઓફ સપ્લાય આપવું પડે, પણ તેઓ કશું એવું કરતા નથી। અને અમુક મંડળી એવી છે જેમાં એક શાંતિ સેનેટરી માર્ટ છે, જેઓએ 19/5/2019ના રોજ જીએસટી નંબર બંધ કરેલ છે, પણ તેઓ આજ દિન સુધી કોર્પોરેશનમાં ધંધો કરે છે અને તેઓ પેમેન્ટ મેળવે છે। તો વડોદરા મહાનગર સેવા સદનના ઓડિટરો, વોર્ડ ઓફિસરો અને એએમસી અને ચીફ ઓડિટર સાહેબને અમે આ બધી વાતની રજૂઆત કરી તો બધા એકબીજાની પર દોરે છે। વોર્ડ ઓફિસર એમ કહે છે કે ભાઈ અમારે આ બધું જોવાનું નથી, તો ઓડિટવાળાએ જોઈ છે, ઓડિટરવાળા એમ કહે છે કે ભાઈ એકાઉન્ટમાંથી પેમેન્ટ થાય છે એકાઉન્ટવાળાએ જોવાનું છે। એકચ્યુઅલી આ વસ્તુ બિલ ચેક કેવી રીતે કરવાનું એ ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે, નહીં કે એકાઉન્ટનો। એકાઉન્ટવાળા ફક્ત પેમેન્ટ કરી શકે, ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય, પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી। એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી, કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ સીએ કહેવાય, પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાથ ઊંચા કરીને વાત કરે છે, અમારી કોઈ જવાબદારી આવતી નથી એમ કહે છે। જે માટે મેં સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલબેનને, પછી કમિશનર સાહેબને, ત્યાર પછી નાણામંત્રી કનુભાઈ, રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલને, મુખ્યમંત્રી સાહેબને મેં આ બધા ફેક્સ કર્યા છે અને વડોદરા મહાનગરના કોર્પોરેશનના કલેક્ટર સાહેબ તેઓને પણ મેં મારી નકલ સોંપી છે કે જે આ બાબત પણ સ્પષ્ટપણે નિકાલ આવે। કમિશનર સાહેબે મને એવું કીધું કે અમે આ બાબતની તપાસ કરાવીશું। હવે તો આગળ આવતા દિવસોમાં જોવામાં મળશે કે આ બધી મંડળીઓ શું થાય છે, અને ઓલરેડી અમે જીએસટી કમિશનર સાહેબને પણ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે સાહેબ આવી રીતે કોર્પોરેશનમાં ધંધો કરે છે અને જીએસટી નંબર નથી અને તેઓ પેમેન્ટ લે છે અને જીએસટી વસૂલે પણ છે, પણ એ જીએસટી ક્યાં ભરે છે કોઈ જગ્યાએ ક્લિયર થતું નથી।